નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 1978માં બનાવવામાં આવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલ સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી। વેપારીઓને નોટિસ મળતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। જો કે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતે કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડિમોલેશનની કામગીરી શરૂ થતાં જ નડિયાદના મુખ્ય બજાર વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। નડિયાદમાં આપ સૌ જાણો છો તેમ સરદાર ભુવન નામથી આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું। સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું। નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું।